મહત્વના સમાચાર ખેડૂતો માટે હજુ પણ કમોસમી વરસાદનું સંકટ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। 29 ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે આગાહી કરી છે હવામાન વિભાગે। આજે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની આગાહી સાથે નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ। આજે ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા। તો આવતીકાલની વાત કરીએ, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। કાલે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે। તેની સાથે ભાવનગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ। આવતીકાલે દાહોદ, ભરૂચ, નર્મદા અને સુરતની સાથે નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વ્યક્ત। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાયા છે। રાજલ, કયા વરસાદની આગાહી અને કેટલા દિવસ સુધી હળવો વરસાદ વરસી શકે છે? સૌથી પહેલા તો ખેડૂતો માટે આ એક માઠા સમાચાર છે, કારણ કે જે રીતે હવામાન વિભાગે જે રીતની આગાહી આપી છે અને મેપ દ્વારા પણ